નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલ ની અંદર ચેપ્ટર નંબર 6 વિનોદ બધાની સંસ્કૃત વિષયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો ઝડપથી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો અને આજનો વિડિયો લેક્ચર આપણે શરૂ કરીએ। એમાં પહેલા વિકલ્પો છે। પહેલું છે જમતા સદા કીદૃશ્ય અસ્તિ, તેમાં આવશે એ બકરી કુરહ ચ। એના પછી જમતા ઇતિ શબ્દસ્ય ક અર્થ, તેમાં આવશે જમાય। એના પછી अपेक्षित शब्दस्य का अर्थ एनो अर्थ શું થાય છે? અપેક્ષા રાખે છે। એના પછી ચોથું ક સદા પૂંજામ અપેક્ષિતમ, તેમાં આવશે જમાતા। જમાતા કતઃ ગૃહમ અસ્તિ, તેમાં આવશે દેશમ। એના પછી ટકાનો શું અર્થ થાય છે? તો કે પૈસા। ટકાહિ પરમ તપઃ। એના પછી હાટકે શબ્દસ્ય કા અર્થ અસ્તિ, એનો મતલબ થાય છે બજારમાં। સર્વનામ રૂપિમ્બમ ષષ્ઠી વિભક્તિ एक वचनस्य रूम किम अस्ति, बराबर। छठी विभक्ति ની અંદર એક વચનમાં શું થાય? યસ્ય। રાસંબમ ઇતિ શબ્દનો અર્થ શું થાય છે? ગધેડો। હવે પુરુષ કત પ્રસિદ્ધ પાર્યંતુ, તેમાં આવશે ગર્દ ભારોહણ। એના પછી ઉષ્ટનો અર્થ શું થાય છે? ઊંટ। એના પછી 13મો પ્રશ્ન છે કે પરસ્પરમ પ્રસંતિ, તો એમાં આવશે ઉષ્ટ ગર્દભ। 14મો છે કન્યા કી વરયતે, તેમાં આવશે रूपम। कन्याया माता की विरयते, तो आवशे वितम। एना પછી वैद्य कस्य भ्राता अस्ति, તેમાં આવશે यमराजस्य। ખાલી જગ્યા પૂર્ણકરણ જેમાં પહેલું જમાતા સદા પૂંજામ અપેક્ષિતે, પરસ્પર પ્રશંસન્તિ, અહો રૂપમ અહો ધ્વનિ, વૈદ્ય પ્રાણાન ધનાની ચ હરતિ। ખોટામાં પેલું છે ટકાકી પરમ કર્મ વર્તતે, તો વિધાન છે ખોટું। બીજું છે ઉષ્કાણ વિવાહે વાનરઃ ગતિ ગીત ગાયંતી, તો વિધાન છે ખોટું। એના પછી પ્રશ્ન નંબર 4 છે ગુજરાતીમાં જમાઈના કયા કયા લક્ષણો વર્ણવે છે? જમાઈ હંમેશા વાંકો, બરોબર, ક્રૂર અને આદર સત્કારની અપેક્ષા રાખનારો હોવો જોઈએ। એના પછી જમાઈના કયા ગ્રહો કહેવામાં આવે છે? કયો ગ્રહ? તો 10મો ગ્રહ કહેવામાં આવે છે। એના પછી ગધેડા કોના વિવાહમાં ગીત ગાય છે? ગધેડા ઊંટોના વિવાહમાં ગીત ગાય છે। માતા અને પિતા વરરાજામાં શું જુએ છે? માતા અને પિતા વરરાજાની અંદર વરરાજામાં માતા ધન્ય અને પિતા ભણતરને જુએ છે। એના પછી પ્રશ્ન નંબર 5 ની અંદર આપણે સંસ્કૃતમાં ઉત્તર લખવાનો છે। બંધવા કિમ ઇચ્છન્તિ, બંધવા ફલમ ઇચ્છતિ કુલમ, બરાબર, ફૂલમ ફૂલમ। હવે છે જમાતા કત ગૃહ અસ્તિ, તો જમાતા દશમઃ ગ્રહ અસ્તિ, બરાબર, 10મો ગ્રહ કહેવામાં। પ્રશ્ન નંબર 6 છે સમાનાર્થી શબ્દ છે। એમાં પહેલું છે પૂંજા, તો અર્ચના, હસ્ત તો કરહ, બાંધવા તો ભ્રાતા, ફલમ તો વશમ, શ્રુતમ તો જ્ઞાનમ જ્ઞાન, વિતમ તો ધનમ, ગર્દભ તો રાસલ્ય અને વેદ તો ચિકિત્સા। જોડકા જોડવાનું છે। પ્રશ્ન નંબર 7 એમાં પહેલું છે ઈચ્છા, બરાબર, તો વિરોધાર્થી શબ્દ પ્રમાણે તો અનિચ્છા। ધર્મ તો ડી આવશે અધર્મ। આરોહણ આરોહણમ તો અવરાહણ, બરાબર, અને અસ્થિ તો નાસ્તિ। ચાલો સંધિ છોડવાનું છે આપણે। 10મો ગ્રહ એટલે દશમ વત્તા ગ્રહ, પુરુષો ભાવતે, પુરુષ વત્તા ભવતે, બરાબર। એના પછી નાસ્તિ તો ન વત્તા અસ્તિ, યમ સતુ યમ પ્લસ તુ, એના પછી નમસ્તુ ભયમ, નમઃ પ્લસ તુ ભયમ। એના પછી છે કુરિયા દાશ ભારોણ્યમ, તો કુરિયાત પ્લસ રસ ભ પ્લસ આરોહણમ। એના પછી છે પૂંજામાં પ્રેક્ષતે, પૂંજામાં પ્લસ અપેક્ષતે। એના પછી છે 8મું છે ફુલમ ચેતન, તો ફલમ ઈચ્છન્તિ, બરાબર। એના પછી સંધિ છોડવાની છે આપણે। પૂંજામ અપેક્ષિત, તો પૂંજામહ પ્રેક્ષિત। બીજું છે દશમઃ ગ્રહ, તો 10મો ગ્રહ। એના પછી ફલમ ઈચ્છન્તિ, તો ફલમન શાંતિ। ચોથું છે મિષ્ટાનમ ઈરંતિ, તો કે મિષ્ટાનમ મિરતે। ચલો 10મો છે રેખાંકિત બંધના સ્થાને આપણે આ પદ મૂકીને આપણે જવાબ લખવાના છે। એકદમ સિમ્પલ છે। એકનો ખાલી આપણે સોલ્યુશન કરાવશે, બાકીના તમે જાતે આમાંથી જોઈને લખવાના છે। પહેલું છે સદા પૂંજામ અપેક્ષિત, પૂંજામની જગ્યાએ ધનમ સુખમ અને સન્માનમ લખવાનું છે। પહેલો વાક્ય આપણે સદા
ધનમ અપેક્ષિત બીજું વાક્ય છે સદા, સુખમ અપેક્ષિત ત્રીજું છે સદા, સન્માનમ અપેક્ષિત. બરાબર, બીજું તમને વાક્યનું સોલ્યુશન આપ્યું છે, અહીં ત્રીજા વાક્યનું સોલ્યુશન તમને આપેલા છે, પૂર્ણ કરવાના છે. બરોબર, તો તમારે ટેક્સ્ટ બોક્સની અંદર અથવા તો આપેલા વિડીયો લેક્ચરની અંદરથી તમે જોઈને આ શ્લોક પૂર્ણ કરવાના હોય છે દરેક વિદ્યાર્થીને. પહેલો તમને શ્લોક કીધો છે સદા વક્રી 10મો ગ્રહ થી લઈને 10મો ગ્રહ સુધીનો લખવાનો છે. બીજો છે ટકા ધર્મ થી લઈને ટક ટકાય તે બરોબર ત્યાં સુધીનું લખવાનું છે. એના પછી અંતઃ ભિન્ન તાતઃ ત્યાંથી લઈને પુરુષો ભવતે, એના પછી ઉષ્કુરાણમ હિયમ થી લઈને અહો ધ્વનિ સુધીનો લખવાનો છે. એના પછી પાંચમો છે કન્યા વરતે થી લઈને જના સુધીનો લખવાનો છે. એના પછી છઠ્ઠો છે વેદ રાજ લઈને નાની ચ સુધીનો આપણે લખવાનો છે શ્લોક. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીનું આપણે સોલ્યુશન ચેપ્ટર નંબર 7 નું કરવાના છે. તો એના માટે તમે ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને આગળ અવશ્ય શેર કરો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.